અત્યારે સનાતન ધર્મમાં બધાએ એક થવાની જરૂર છે. ધર્મ નેતાઓ, રાજનેતાઓ એક થાય તે પણ અનિવાર્ય છે. કારણ કે આપણે બંધારણને જરૂર માનીશું, વંદન કરીશું, પણ આપણે તો શંકરાચાર્યને અને આંબેડકરને બધાને એક રાખીને કામ કરવાનું છે. કારણ કે સત્તાની ગાદી પર માત્ર રામરાજ્ય નહીં આવે, પણ સત્ય અને સમર્પણની ગાદી પર રામરાજ્ય આવશે. અને ખંભાતમાં સમાજના વિકાસ માટે, તાલુકાના, જિલ્લાના વિકાસ માટે ચિરાગ પટેલ સક્ષમ વ્યક્તિ છે. ક્યાંક સાધુ તરીકે ઉંમરના અનુભવના આધારે ક્યાંક અમારે સાધુ તરીકે કંઈક ટકોર કરવાની આવે, પણ જરૂર એ સનાતની કામ કરે છે ત્યારે આનંદ અને હર્ષની લાગણી ઉત્પન્ન થાય છે. અને સંપ્રદાય મુક્ત ધાર્મિકતા જ સનાતનને એક કરી શકશે. સંપ્રદાયો જરૂરી છે, પણ જો એ સંકીર્ણ બની જાય ત્યારે સનાતનને બહુ મોટી હાનિ થાય છે. આપણા ત્યાં પંચદેવોની પૂજા બતાવી છે સનાતન ધર્મમાં. પંચદેવથી કોઈ મોટો નથી. મેં મારા વિડીયોમાં, મારા વ્યાખ્યાનોમાં, મારા લેખનમાં, ફેસબુકના માધ્યમ દ્વારા, કથા દ્વારા સનાતન ધર્મની અનેકવાર ચર્ચા કરી છે અને કરતો રહીશ. એટલે રાજનેતાઓ અને ધર્મ નેતાઓ યોગ્ય રીતે એક થશે તો સમાજનો ઘણો બધો બહુવિધ વિકાસ થશે એવું મારું માનવું છે. આશા છે કે ચિરાગ પટેલ મારી લાગણીઓને સમજીને ખંભાતથી છેક ગાંધીનગર સુધીની યાત્રામાં સફળ થાય એવો મારો આશય છે.